હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 કોમર્સની અંદર આંકડા શાસ્ત્રમાં જે દ્વિતીય પરીક્ષા જે 2 કલાકનું પેપર છે 50 ગુણનું, તો એનું સરસ મજાનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। હવે વિદ્યાર્થી મિત્રો લઈએ વિભાગ એ, તેમાં સાચો વિકલ્પ પસંદ કરીને લખો। તેમાં પહેલું છે માહિતી આપનારના અંગત લક્ષણો બાબતની પૂરક માહિતી મેળવવા માટેની યોગ્ય પદ્ધતિ નીચેનામાંથી કઈ છે? તો પહેલું છે રૂબરૂ તપાસ। 10 × n ફેક્ટોરિયલ 240 હોય તો n ની કિંમત શું? તો કે 4 આવશે। ત્યાર પછી કોઈ માલમાં પ્રવેશતા દરેક વાહનની સલામતી કારણોસર થતી ચકાસણી નીચેના પૈકી શાનું ઉદાહરણ છે? તો સમશિષ્ટ તપાસ। ચોથું, બે ભિન્ન વિધેયો સમાન થાય તે માટે નીચેના પૈકી કઈ શરત પર્યાપ્ત છે? તો બી, બંને વિષયોના વિસ્તાર સમાન હોવા જોઈએ। હવે વિદ્યાર્થી મિત્રો, તમારે દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટ સરસ મજાનું જોતો હોય તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર ઉપર છે, જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરી શકો છો, તે મોબાઈલ નંબર નાખો, બીજું કશું નથી નાખવાનું, સેન્ડ ઓટીપી કરો, આ પેજ ખુલે, જેમાં પેડ કોર્સમાં તમે જઈને મેળવી શકશો। એક્ઝામ પેપરમાં પણ એકમ કસોટીના પેપરો મળી જશે। ધોરણમાં જશો એટલે તમારા ધોરણમાં જે તે પાઠની સમજૂતી અથવા તેમના સ્વાધ્યાય મળી જશે। વિષય પ્રમાણે વેદ ડિજિટલના વિડીયો મળશે, અથવા શાળા મિત્રની અંદર પણ ધોરણ પ્રમાણે વિષય પ્રમાણે વેદ ડિજિટલના વિડીયો તમને ફ્રીમાં મળશે। બરાબર, તો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરવી। વિભાગ બી, 1 ગુણના પ્રશ્ન। પહેલું, પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો જણાવો। તો 3, પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ અને પ્રશ્નાવલીની રીત। ત્યાર પછી કઈ પદ્ધતિથી મેળવેલ વિષમતાંકની કિંમત વધુ વિશ્વસનીય છે? તો કાર્લ પિયર્સનની રીતથી। np2 બરાબર 56 હોય તો n ની કિંમત કેટલી થશે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સોલ્યુશન કરીને તમને આપવામાં આવ્યું છે, તો એની કિંમત થશે 8। ક્યારે પદિક નિદર્શ પક્ષપાત પૂર્વકનું હોઈ શકે? જો સમશિષ્ટમાં છુપા આવર્તનનો ગાળો અને નિદર્શન અંતરાલ સમરૂપ થઈ જાય ત્યારે પદિક નિદર્શ પક્ષપાત કે પૂર્વગ્રહ યુક્ત મળે છે। ખાસ તમારે સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ મેં તમને કીધું એમ જોતી હોય તો આપણી એપ્લિકેશનમાંથી મળી જશે, તો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરી શકશો। વિભાગ સી, 2 ગુણના 6 પ્રશ્ન છે। ગુણધર્મ શું છે? તો વિદ્યાર્થી મિત્રોને જવાબ આપેલો છે, બરાબર, કારણ કે જો આખો વિડીયો જોવા જઈશું તો મોટો બની જશે, એટલા માટે એક આવૃત્તિ વિતરણમાં Q3 - Q2 બરાબર 2 કૌંસમાં Q2 - Q1 હોય તો જે શોધો। તો અહીં જેની કિંમત આપવામાં આવેલી છે જે 0.33 થશે। ત્યાર પછી રોલ્સ શબ્દમાં બધા જ અક્ષરોની બનતી ગોઠવણીઓ અને ડોલ્સ શબ્દના બધા જ અક્ષરોની બનતી ગોઠવણીનો ગુણોત્તર કેટલો થશે? તો અહીંયા આપવામાં આવેલો છે ગુણોત્તર 1:1 થશે। વિવિધ નિદર્શન પદ્ધતિઓના નામ આપો। તો અહીંયા 3 નિદર્શન પદ્ધતિના નામ આપવામાં આવી લીધા છે। 13મું, સ્તરિત યાદચ્છિક નિદર્શનમાં સ્તરની વ્યાખ્યા આપો। ત્યાર પછી 14મું, f જેમ n થી n f of x બરાબર x - 3 x + 4 નો પ્રદેશ ગણ 0, 3, 6 હોય તો તેનો વિસ્તાર શોધો। તો વિસ્તાર શોધેલો છે, બરાબર। તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો ડી વિભાગ પણ છે, દરેકના 3 ગુણ, એવા 4 પ્રશ્નો છે, બરાબર, જે કમ્પ્લીટલી તમને અહીંયા આપવામાં આવેલા છે કે એક ઓફિસમાં કામ કરતા 40 કર્મચારીઓમાંથી 60% સ્ત્રીઓ હતી, બાકીના 40% પુરુષો હતા। 50% પુરુષો પરિણીત હતા, જ્યારે પરિણીત અને અપરિણીત સ્ત્રીઓનું પ્રમાણ 5:3 હતું। તો માહિતીને યોગ્ય કોષ્ટકમાં દર્શાવો, તો એ દર્શાવવામાં આવેલી છે, બરાબર। ત્યાર પછી એક નર્સરીમાં 100 છોડ પર રહેલ ફૂલની સંખ્યા વિશે માહિતી છે, ચતુર્થક વિચલન શોધવાનો તો ગોતેલો છે। તો આ રીતે કમ્પ્લીટલી સરસ મજાનું સોલ્યુશન તમારે પીડીએફ સ્વરૂપે જોતું હોય સોલ્યુશન સાથે, તો ક્યાંથી મળશે? તો મેં કીધું એમ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે, તો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરી દેજો। તો અહીંયા સુધી રાખીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત। અને હા, તમારે બધાને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય માટે શુભકામનાઓ। ઓલ ધ બેસ્ટ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।